તો ગાઈસ 17 Pro Max આજે લોન્ચ થયો છે જોઈ લો કાલે આપણે ફાઇનલ હા એક બીજી દુકાન ક્રિષ્નામાં તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ગાઈસ કેમ છો? આવ્યો બધા મજામાં છો ને? અત્યારે સવારના વાગ્યા છે 7 ને તમારો ભાઈ આવી ગયો છે ટેરેસ ઉપર. તો સવારમાં 5 વાગ્યા ખબર નહીં ઊંઘ જ ઉડી જશે. 2-3 દિવસથી 5 વાગે ઉડી જ જવાય છે. તો ને 5 વાગ્યા પછી જે વરસાદ ચાલુ થયો અહીંયા ખતરનાક 1 કલાક જેવો ખતરનાક બહુ વરસાદ પડી ગયો. તો હું અત્યારે આવ્યો છું ટેરેસ ઉપર કબૂતરને ઘઉં નાખવા માટે. સ્પેશિયલી રોજ આવવાનું થાય છે બટ વ્લોગ ચાલુ નહીં કરતો. અમે વ્લોગ રોજ વડોદરા જઈને ચાલુ થાય છે આપણો. તો ચાલો આપણે કબૂતરને ઘઉં નાખી દઈએ. તો ગાઈસ ઘઉં નાખી દીધા છે અને પેલી પબ્લિક જો અમારી એ અમારી રોજ કી પબ્લિક है. તો હવે એ લોકોને ખાવા દઈએ શાંતિથી, ડિસ્ટર્બ નહીં કરવું તો ઉડી જશે બધા. તો ખતરનાક વરસાદ પડ્યો એવો સવારમાં એની પૂછો વાત. અને હજુ મારે નાવાનું બધું બાકી છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે. હર મને આજે છે રવિવાર એટલે આપણે કોલેજમાં રજા છે. જો ગાઈસ કેટલા બધા છે ને બીજા બધા આવે છે આ બાજુથી જો. તો ગાઈસ એમને ખાવા દઈએ. તો થોડા હવે કંઈક સોંગ સાંભળીને ડાયલોગ બનાવવાનું ટ્રાય કરીએ. એડિટિંગ કરવાનું તો પેન્ડિંગમાં પડ્યા છે 3-4 રીલ. તો હવે ડેલી રીલ આવે છે અમારી. ઓકે તો ચલો ટીમની સાંભળતા આપણે 2-1 ડાયલોગ ક્રિએટ કરી લઈએ તો બહુ સારું. તો બન્યા રહો, મળીએ આપણે થોડી વારમાં. બસ ઘણો ટાઈમ થઈ ગયો છે. હવે નીચે જઈએ, નવા ધોવાનું કરીએ ને પછી મળીએ. ચલો. તો ગાઈસ અમારા મંદિરમાં દીવાબત્તી થઈ ગઈ છે અને તમે પણ દર્શન કરી લો અમારા માતાજીના, અમારા ભગવાનના. 11 વાગ્યા છે સવારના 8:30 અને તમારો ભાઈ નાઈલો રેડી થઈ ગયો અને આ બધું ઘૂંઘરા કરે છે. આપણે જો બતાવો તમને. હા જુઓ ગાઈસ ઘૂંઘરા થાય છે બધું સવારમાં. તો ગાઈસ વાગ્યા છે 10:30 અને હું નીકળી છું થોડું સામાન લેવા માટે, કરિયાણાનું સામાન લેવા માટે. हमारे तुलसी भाई हे तो कैसा तोड़कर सामान તમને નહીં બતાડતો પણ આ તોડગર સામાન લીધું. આ ભાઈ વિડીયો નહીં ઉતારવા દેતો મને. તો ગાઈસ હવે આપણો લખવાનો ટાઈમ થઈ ગયો છે. તો થોડું ઘણું લખીએ આપણે. જનરલ લખવાની છે, ઘણા બધા ચેપ્ટર બાકી છે અમારા. તો ચાલો મળીએ થોડી વાર પછી. જો ગાઈસ આવું રબડ વાપરું મેં. જો આ તમારા જોડે બી નહીં હોય આવો રબર તો. ચલો હવે લખીએ આપણે આપણું. સાંજના વાગે છે 5:30. મારું થોડું કામ છે બજારમાં એટલે અમે મારા ભાઈ જોડે નીકળી ગયા છે બજાર. તો ગાઈસ અમારા ચોથી ભાઈ છે ને આઈફોન લેવાનો વિચાર છે. તો અમે સ્પેશિયલ આઈફોનનો ભાવ પૂછવા જઈએ છીએ. બજારે જવાનું ને અમે ઊંઘી જાયગા છે. જો ગાઈસ તૈયારી ચાલુ છે નવરાત્રિની. હા પબ્લિક બહુ છે એવું દેખાય છે. નહીં લાગે બાપુ જવા દે નહીં. ચપ્પલિયા જોઈને લાગે છે કે પબ્લિક બહુ છે અંદર. इसका फोन भी अच्छा है, बैटरी बैकअप आपको होनी चाहिए 6500। ચલો ગાઈસ વાત થઈ ગઈ છે અમારી. કાલે આપણે ફાઇનલ ઉઠાઈ લેવાનું છે. હા અમારી નિંજા બાઇક નિયા ડ્રાઈવર. તો ગાઈસ એક દુકાન અમે પૂછપરછ કરી લીધી છે. હવે બીજી દુકાન આટો મારીએ છે. લેવાનો તો ફાઇનલ જ છે. हाँ एक बीजी दुकान कृष्णा मोबाइल डॉट स्टोर. चालू से यहाँ चालू से 17 सीरीज लॉन्च થઈ ગઈ છે. है ना
15 अभी जाएगा તો ગાઈસ આ છે આઈફોન 17 સિરીઝ જે એક દિવસ પહેલાં લોન્ચ થયો છે. જુઓ ખાલી ફોન એકદમ સરસ મજાના બનાવ્યા છે આપણે. તો ચાલો ગાઈસ આપણે કેમેરા ટેસ્ટિંગ કરીએ ફોનનું, જોઈએ કેવા ફોટા આવે છે. 0.5 ફોટા તો એક નંબર આવે છે ગાઈસ, જોઈ લો. તો ગાઈસ આઈફોનની વિડીયો ક્વોલિટી તો નેક્સ્ટ લેવલ જ હોય છે. જો આ 4K ની અંદર 88 છે ગાઈસ. 17 જો એકદમ પાતળો પીસ. 17 Pro Max. તો ગાઈસ 17 Pro Max 1,45,000. પછી આ છે 17 Air 1,15,000. આ છે 17, એની પ્રાઇસ જોઈ લો તમે. તો ગાઈસ 17 સિરીઝ અત્યારે જ લોન્ચ થઈ જાય. 3 ફોન જોઈએ ફોન કરતા એ ઉતરીમાં આવે ત્યાં. ગાઈસ અમારે 13 14 જોતા હતા, બટ અહીંયા ખાલી 15 અને 17 Pro Max. બાકી 13 14 તો છે જ નહીં. તો જોઈએ, વિચારીએ. પેલી દુકાને એવું જ છે કલા 13 છે. થઈ મોબાઈલની બી દુકાન અમે તો જોઈ લીધું છે. હવે જોઈએ, વિચારીએ. અને અત્યારે જઈ રહ્યા છીએ અમે કપડાં લેવા માટે આમ ભાઈ. તો ચાલો તમને કોટનમાંનો મોલ બતાવીએ અમે. હા જો ગાઈસ મોલ, આ બધી દુકાનો, હજુ દુકાનો તો વેચાય નહીં. જો ગાઈસ તમારે આવું બધું કપડાં બપડા લેવાય તો અહીં આવી જાઓ ને. આ બધા આવા કપડાં મળે. એ આ છે દુકાન જ્યાંથી અમે કપડાં લઈએ છીએ, યુનાઇટેડ. તો ચાલો. તો ગાઈસ ફાઇનલી અમે દુકાનમાં આવી ગયા છે ને દુકાનમાં કલેક્શન જોવો ખાલી. ને આ ભાઈ પેન્ટ કઢાવે છે અમારે. આ જો બધા પેન્ટ ને આ અમે જોઈ લો. આવી રીતે વિડીયો શૂટ થાય મારો. ને બોલો ગાઈસ કપડાં લઈ લીધા છે થોડા ઘણા. આપણે ઘરે જઈએ કેમ કે કલાકથી ફરીએ છીએ બહાર. અડધો કલાક તો પેલી દુકાનમાં બગાડીને ના બગાડી થાય. ચાલ ગાઈસ જઈએ હવે ઘરે. લાલ્યો આવી ગયા. હા અમારો લાલ્યો, પેલો લાલ્યો અમારો. તો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ ને. હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. હજુ અમારે ખાવાનું બધું બાકી છે. તો બાય બાય.